તો જલારામ બાપા મુદ્દે અનાપ શનાપ નિવેદનને લઈને સુરતમાં પણ વિરોધ પ્રદર્શન થયું। સુરતમાં સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિએ વિરોધ પ્રદર્શન કર્યું। સુરતના હરિભક્તોએ મિની બજાર માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું। જલિયાણના ભક્તોનો હુંકાર, જલારામ બાપાનું નહીં સહન કરી શકાય અપમાન। ગઢડાના સ્વામિનારાયણના વિશ્વજીવન સ્વામીનો પણ વિરોધ કરવામાં આવ્યો। સુરત શહેરમાં સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જલારામ બાપા વિશે જે પ્રમાણે નિવેદનો કરાયા હતા એ બાબતને લઈને વિરોધ છે। અત્યારે તસવીરો તમે જોઈ શકો છો, વિરોધનો સૂર છે। જલારામ બાપાનો વિરોધ કરાયો હતો, જે રીતે અપમાન કરાયું હતું, શું કહેશો? જલારામ બાપા વિશેની જે કથા વાર્તા લોકોએ કરી છે એવી અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય કોઈ શાસ્ત્રમાં આધારભૂત વાત નથી। કદાચ મૌખિક ક્યાંય કોઈ વાત હોય પુરાવા વગરની તો એને અનુમોદન આપી અને કથા કરી ન શકાય। અને જે માધવપ્રિય સ્વામી ચારોડી ગુરુકુળથી જે એમણે એક કોઈ ગાથા બહાર પાડી છે, ભક્ત ગાથા કે એવું કંઈક, એમાં આ વાત લખી છે, તો એમણે આગળ આવીને સ્પષ્ટતા કરવી જોઈએ કે કયા આધારે આ વાત એમણે લખી છે। શું વિરોધ છે તમારો? કઈ રીતે જલારામ બાપાનો વિરોધ છે અને અન્ય કયા મુદ્દા? સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રની અંદર દેવી દેવતાઓનો પૂજન કરવાનું લખતા ગયા હોય, જ્યારે આ લોકો ખંડન કરી રહ્યા છે એનો વિરોધ છે। આ સાચવારે નાના નાના બાળકોને સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય, ચોરી કરતા હોય, મૂર્તિ ચોરી કરતા હોય, જ્યારે જમીન કૌભાંડ કરતા હોય, આવા લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા માટે જ અમારો પ્રયાસ છે। જલારામ બાપાનો ગઈકાલે નિવેદન હતું, એ બાબતને લઈને શું વિરોધ? આજે વીરપુર આખું બંધ છે। હા, હોય ને, આસ્થાનું કેન્દ્ર હોય અને એના હરિભક્તોને દુઃખ પહોંચે એવું બોલે એટલે ભાઈ બધા વિરોધ કરે। અમે હરિભક્તો થઈને આ બાવાનો વિરોધ કરીએ છીએ તો એ તો કરવાના જ ને। શું વિરોધ છે તમારો? કયા પ્રકારે? આજ છાસવારે આ બાવાઓ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરે છે, મૂર્તિઓની ચોરીઓ કરે છે અને જમીનના કૌભાંડ કરે છે, ન કરવાના અનેક બધા દરેક દેવી દેવતાઓનું અપમાન છાસવારે પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને કરે છે। એની સામે અમારો સખત વિરોધ છે। શું વિરોધ તમારો? કયા પ્રકારે? અમારો વિરોધ એવો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની વિરુદ્ધ આજે સંતો અત્યારે જે પોતાની મનસ્વી નિર્ણયો લઈ રહ્યા છે, માનો કે પોતાની રીતે નોટો છાપવી, મંદિરો બંધ કરાવી દેવા, મૂર્તિઓ ચોરી જવી અને સેક્સકાંડ કરવા, આવા બધા જે ન કરવાના કૃત્યો કરે છે ને અમારે સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણની વિરુદ્ધ છે, એટલે બંધારણ મુજબ કાર્ય થવું જોઈએ। આપનો શું વિરોધ? અમારો એ વિરોધ છે કે આવા સંપ્રદાયની અંદર જે આવા સાધુઓ, લંપટો સાધુ છે, એને સંપ્રદાયને હાંકી કાઢવા જોઈએ અને આના કારણે તમામ હરિભક્તોને નીચા જોયું થાય છે। એના કારણે આવા સાધુને હાંકી કાઢવા જોઈએ, બસ એ જ। તમારો શું વિરોધ છે? કયા પ્રકારે જે જલારામ બાપા જે રીતે નિવેદન ગઈકાલે થયું હતું, આજે વીરપુર સજ્જડ બંધ? મારું એ કહેવાનું છે કે સ્વામિનારાયણ ભગવાને કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે દેવી દેવતાઓને નહીં માનવા। સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી કોઈ પણ વાંચી શકે। સ્વામિનારાયણ ભગવાને તો 5 દેવને તો મુખ્યપણે માનવાના કીધા છે, એટલે કોઈ પણ દેવી દેવતાનું સ્વામિનારાયણ ભગવાને ખંડિત નથી કર્યું। આવડા સાધુ છે ને એના રોટલા શેકવા માટે આ દેવી દેવતાઓનું ખંડન કરે છે, બાકી કોઈ ભગવાને કોઈ જગ્યાએ ખંડન કરેલું નથી। કેટલું અસહ્ય, કઈ રીતનો વિરોધ છે તમારો? અમારો વિરોધ એક જ પ્રકારનો છે કે સ્વામિનારાયણ ભગવાનની જે સુંદરી ઓઢી હોય એને કોઈ દેવદેવીની નિંદા ન કરવી જોઈએ અને કોઈ પાસે બળાત્કાર ન કરવો જોઈએ, સ્ત્રી ધન ન રાખવા જોઈએ અને ભગવાનનું ભજન જ કરવું જોઈએ। એને માટે અત્યારે જે આ બની બેઠેલા બનાવટી જે આચાર્ય છે, કામ ચલાવ માણસ, એ ગમે એને દીક્ષા આપી દે અને પછી આ કૌભાંડો થાય છે। મુખ્ય કારણ આ દીક્ષા આપવાનું છે। આવા સાધુને દીક્ષા ન આપે તો આ કૌભાંડ થાય જ નહીં। દીક્ષા હંમેશા એની પરીક્ષા લઈને જ આપવી જોઈએ, જેવા તેવા માણસને દીક્ષા ન અપાય। જલારામ બાપાનો પણ ગઈકાલે જે રીતે અપમાન કરાયું હતું એ પ્રમાણે શું કહેશો? એમાં વખત એવું કહેવાનું છે કે આ લોકો હવે સંપ્રદાયની વિરુદ્ધ સંતો કહેતા અમને શરમ આવે છે કે આ લપટ, લુચા, દંભી, પાખડી કામ કરે છે, તો આ સંતો આપણી લાયક નથી। આવા સંતોને દૂર હટાવો એવી અમારી સનાતન ધર્મની માંગ છે। જય સ્વામિનારાયણ। જલારામ બાપાનો જે વિરોધ જેને કર્યો છે એ લોકોએ એવું કીધું છે કે અલ્ટિમેટ રહેવું છે 48 કલાકનું, માફી માગી લે। માફી શા માટે ભાઈ? અમે તમારી જોડે છે, હિન્દુ સમાજ આખો। માફી નહીં, એને એના મા બાપને સોંપી દેવાનો છે। કોઈ સાધુને માફી નહીં, આજ માફી માગે તો કાલે પાછો એ નહીં કરશે। આવા અનેક બિલકુલ, તો જે પ્રમાણે વિરોધ જોઈ શકાય છે અત્યારે તમામ જે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।